ભજીયા, કચોળી, ભેળ આ બધું આપણને બહુ જ ભાવે છે, રાઈટ? પણ જ્યારે આ જ વસ્તુ આપણને છાપામાં લપેટીને આપવામાં આવે છે ને, તો એ જ વસ્તુ આપણા સ્વાસ્થ્યને બહુ જ નુકસાન પહોંચાડી શકે છે. અને એટલા જ માટે FSSAIએ હવે દેશભરમાં એક નવો નિયમ જારી કર્યો છે. એટલે ન્યૂઝપેપરમાં પેક કરીને કોઈ પણ ખાવાની વસ્તુ આપવી હવે ઇલીગલ ગણાશે. હાય, હું છું હેલી. ન્યૂઝપેપરમાં જે ઇંક યુઝ થાય છે એ આપણી હેલ્થ માટે બહુ જ હાર્મફુલ છે. જ્યારે પણ કોઈ બી ગરમ ખાવાનું એ ઇંકના કોન્ટેક્ટમાં આવે છે ને, ત્યારે એ ઇંકમાંથી કેમિકલ રિલીઝ થાય છે અને એ જ કેમિકલ આપણા ફૂડમાં આવી જાય છે, જેના કારણે સિવિયર હેલ્થ ઇશ્યુઝ થઈ શકે છે. અને જો વારંવાર આ પ્રકારનો ખોરાક આપણા શરીરમાં જાય છે તો આપણું જે સ્વાસ્થ્ય છે એ ચોક્કસપણે ખરાબ થશે જ. એટલા માટે જ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ બધાને સ્ટ્રિક્ટ વોર્નિંગ આપી દીધી છે કે કોઈએ પણ ન્યૂઝપેપરમાં ખાવાનું લપેટીને હવે વેચવું નહીં. અને જો કોઈ આ નિયમ તોડતું પકડાય છે તો એની સામે લીગલ એક્શન્સ લેવામાં આવશે. તો શું હજી પણ તમારા ઘરની આસપાસ ક્યાંય તમને સમોસા, કચોળી કે પછી ભજીયા એ બધું છાપામાં લપેટીને આપવામાં આવે છે? ઇફ યસ, તો કમેન્ટમાં યસ ચોક્કસથી લખજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લેજો.